મિત્રો વિચારો કે તમે અવકાશના એક એવા ખૂણે છો જ્યાં પ્રકાશ પણ કેદ થઈ જાય છે એટલે કે બ્લેક હોલ. અત્યાર સુધી આપણે માનતા હતા કે બ્લેક હોલ એ માત્ર વિનાશ કરે છે, પણ વૈજ્ઞાનિકોએ કંઈક એવું સાંભળ્યું છે જેણે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. બ્લેક હોલની અંદરથી આવતા લયબદ્ધ અવાજો, જાણે કે કોઈ વિશાળકાય રાક્ષસના ધબકારા છે. શું બ્લેક હોલ જીવંત છે કે પછી આ બ્રહ્માંડનો કોઈ ગુપ્ત સંકેત છે? ખગોળશાસ્ત્રીઓએ આ રહસ્યમય સિગ્નલોને ક્વાસી પિરિયોડિક ઓસિલેશન એવું નામ આપ્યું છે. સરળ ભાષામાં કહીએ તો આ બ્લેક હોલના હાર્ટબીટ્સ છે. જ્યારે પણ કોઈ બ્લેક હોલ તેની આસપાસના તારા કે ગેસને ગળી જાય છે, ત્યારે તેમાંથી પ્રચંડ ઉર્જા અને એક્સરે બહાર ફેંકાય છે. આ ઉર્જા એક ચોક્કસ લયમાં વારંવાર બહાર આવે છે, જે સાંભળવામાં માનવ હૃદયના ધબકારા જેવી લાગે છે. વર્ષોથી વૈજ્ઞાનિકો આ સવાલનો જવાબ શોધતા હતા કે આ ધબકારા કેમ આવે છે. તાજેતરમાં જ સંશોધકોએ દાવો કર્યો છે કે આ રહસ્ય ઉકેલાઈ ગયું છે. આ ધબકારા ખરેખર બ્લેક હોલની આસપાસ ફરતી ગેસની ડિસ્કમાંથી થતી હલચલ છે. જેમાં આપણું હૃદય લોહી પંપ કરે છે, તેમ બ્લેક હોલ તેની આસપાસના પદાર્થોને હજારો કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ફેરવે છે, જેના કારણે આ હાર્ટબીટ પેદા થાય છે. આ શોધ એ માત્ર એક અવાજ નથી, પણ બ્રહ્માંડના અંતિમ સત્ય સુધી પહોંચવાની ચાવી છે. આ ધબકારા આપણને જણાવે છે કે બ્લેક હોલ કેટલા વિશાળ છે અને તે સમય અને અવકાશને કેવી રીતે વાળી રહ્યા છે. શું આ ધબકારા પાછળ બીજું કોઈ રહસ્ય છુપાયેલું હશે? શું બ્લેક હોલ બીજા બ્રહ્માંડનો દરવાજો હોઈ શકે છે? જો તમને આ સ્પેસ મિસ્ટ્રી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને આવી જ બ્રહ્માંડની અકલ્પનીય સફર માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમને શું લાગે છે, શું બ્લેક હોલની પેલે પાર કોઈ બીજી દુનિયા છે? કોમેન્ટમાં જણાવો.